ભાવનગરના પૂર્વ મહિલા કોર્પોરેટર ગીતાબેન નાનુભાઈ મેરનો પુત્ર કુમાર ઉર્ફ ભૂરો મહેશભાઈ પરમાર તથા તેનો મિત્ર કુલદીપ ઉર્ફ ગોળિયો ધરમસિંહ સોલંકી થોડા દિવસ પહેલા જ કરચલિયા યાપર વિસ્તારમાં એક નાસ્તાની લારી પર નાસ્તો લેવા ગયો હતો, જ્યાં પાર્સલ લેવા મુદ્દે ભૂરાને અનીશ મેમણ ઉર્ફ ચીબો, આદિલ ઉર્ફ બાદશાહ સાથે બોલાચાલી બાદ ઝઘડો થતા આરોપી અનીશ, આદિલ, મોહમ્મદ કેફ, અબ્દુલ રઝાક બાવથી, આસિફ ઉર્ફ બાલો, અમર બાજુમે, ઇકબાલ માલકાણી અને અદનાન ઉર્ફ મુસ્તુફા મગરેબીએ છરી, તલવાર સહિત હથિયારો વડે કુમાર ઉર્ફ ભૂરા પર હુમલો કર્યો હતો અને ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે 5 આરોપી, જેમાં અનીશ મેમણ ઉર્ફ ચીબો, આદિલ ઉર્ફ બાદશાહ, અબ્દુલ રઝાક બાવત્વિલ, ઇકબાલ માલકાણી અને અદનાન ઉર્ફ મુસ્તફા મગરેબીની ધરપકડ કરીને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ કામગીરી વેળાએ સ્થળ પર લોકોના ટોળે એકઠા થયા હતા, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.